ગોર મહારાજ ઘણો સમય થઈ ગયા છે, હજી સુધી આવ્યા નથી, માટે તપાસ તો કરો. હે મહારાજા, આપે આપેલું કામ આજ હું સિદ્ધ કરીને આવ્યો છું મહારાજ. અરે કહો ગુરુદેવ, તો લીલોડા શ્રીફળ તમે ક્યાં ચલાવી આવ્યા છો? અરે હા મહારાજા, બેન સગુણાના લીલોડા શ્રીફળ હું પિંગલગઢ નગરી અને પઢિયારાય સાથે ઝીલાવીને આવ્યો છું મહારાજ. અરે ગુરુદેવ, જતી વેળાએ મેં તમને કીધું તું કે દેશ જાજો પરદેશ જાજો, પણ એક પિંગલગઢ તમે ન જતા. અરે હા મહારાજ, આજે દેશ ફેરો પરદેશ ફેરો, આજે દેશ પરદેશ ફરતા મને આપણી દીકરી સગુણાનું તેમલા એક મૂર્તિય ના મળે, માટે આજે પિંગલગઢ નગરી આજ દીકરી સગુણાના નસીબ લઈ ગયા મને મહારાજ. માટે સગુણાના લીલોડા શ્રીફળ ઝીલાવ્યા. આજ પૂનમ કહેતા પ્રતાપરાય અને સોમ કહેતા બેની સગુણા મુહૂર્ત પણ સારા છે, માટે હું શ્રીફળનો ઝીલાવીને આવ્યો મહારાજ. અરે ગુરુદેવ, તમે જે કામ કરી આવ્યા એ સિદ્ધ કરી આવ્યા છો, તો ચાલો આપણે માંડવડા રોપી લઈએ. ભલે મહારાજ. કોઈ આલા લીલા વાતના માંડવડા રૂપાવો. કોઈ લીલી લીલી વાતના અંદરવા બંધાવો. અરે પ્રધાનજી, ઉતારાની તૈયારી કરો, સારા આરતી જણાય છે. હાલ
એ કન્યાની માં જય શ્રી કૃષ્ણ વિવાહ એ વરની માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ હાજર નરવા સવો ને હા વિવાન તમે મજામાં છો ને વિવાન હા આવવામાં કઈ તકલીફ તો નથી પડી ના રે ના વેવાન તકલીફ પડી હોત તો આવડી મોટી જાન લઈને હું છે નહીં આવી હોત મને ખાટલામાં બાટલા નો ચડતા હોત ના ના આમ મજામાં ને પણ કઈ વાંધો નથી અરે કદાચ આમ જો વેવાણ જેના ઘરે લગન હોય ને દીકરાના એના માના પેટમાં કદાચ 1.5 કિલોની ગાંઠ હોય ને તોય તેદી દુખાવો ન કરે સાચી વાત છે વિવાન આ મહેમાન કોણ છે વિવાન ઓળખાણ આ રંભા લે વેવાણ આને નો ઓળખી ના વિવાન માર દેરાણી રંભા એવું છે જય શ્રી કૃષ્ણ વિવાહ મહુવાથી બોલાવ્યા રંભા ફોઈને ઈ સ્વામિનારાયણ નો પંથ નારાયણ કે અને વિવાન આ મહેમાન હું મનનો ઓળખ્યો ના વિવાન હું રાતનો સમસો આ અમારા પ્રતાપ લંગોટીયો દોસ્તાર અને અમારા રજવાડાનો પ્રધાન બરાબર છે વિવાન ઈ જય શ્રી કૃષ્ણ કરો આ કોણ છે પ્રતાપના સાસુ એટલે મને એમાં ખબર ના પડે આપણા વેવાય થાય અને પ્રતાપના સાસુ થાય હાઉ થાય પ્રતાપભાઈ હા. એટલે મારે શું થાય તારે કાંઈ ન થાય મારે કાંઈ ન થાય નહીં તો કઈ મારે કરવા હોય તો જય શ્રી કૃષ્ણ કર્યો જય શ્રી કૃષ્ણ માતાજી જય શ્રી કૃષ્ણ જો અમે આવ્યા ભાઈને લઈને હવે એમ ન કહેવાય કેમ એમ ન કહેવાય જાડેરી જાન લઈને આવ્યા છે એમ કહેવાય અમે જાડેડી જાન ધોળામ ધોળ લઈને આવ્યા મોકલો વિવાન મેં એનું ખોટું ન લગાડતા 50 કાંઈ વાંધો નહીં વિવાન સારું વાંધો નહીં હાલો પોખી લ્યો ભાઈને જોખી લો ફટાફટ એમે તો લીધી રે કંકાવટી હાથમાં એનું તો હાલે રે કરે
બેની જય અંબે. કેમ મજામાં છો ને? અમે તો મજામાં છે. તમે કેમ વાહે રહી ગયા તા? તમને શરમ જેવો સાટો છે કે નહીં? કેમ? આવડો મોટો દીકરો પરણાવા આવ્યા, જાન જાય ને તો તમારે જગાડવા આવવું પડે. તે જગાડવા તો આવ્યા હતા, તમે તૈયાર થવામાં મોડું કરો એમાં અમે શું કરી? કોઈ ફોર વ્હીલ માં ગયા, કોઈ ટ્રેક્ટર માં ગયા, કોઈ લક્ઝરી માં ગયા, તમે કોઈ ઇન્ડિકા માં ગયા. પણ તમે શેમાં આવ્યા? હું સકડામાં આવી. સકડામાં આવ્યા. હા, 2 કિલોમીટર આવ્યો તો ભડાકો થયો. શરીર જબરું રહ્યું ને. હા, બેઠી ભેગો જ ભડાકો થયો. એ બેની, હા બેની, મેં તમને જોયા તા. ક્યાં જોયા તા? અહીંયા મોટા વરાસાના પુલ ઉપર જાતા તા. પુલ ઉપર હું નથી જાતી, તો પુલ હેઠે જાતી હતી. તમારા કાખમાં બાબો હતો. બાબો નતો, તો ગોદડા ને ગાભો હતો. ઈ બીજા હાથમાં પાણીની ડોલ હતી. ડોલ નતું, ઈ ડબલું હતું. એવું એમ? હા. એ બેની, હા બેની, આ તારા હાથમાં કાંઈ નહીં, નાકમાં કાંઈ નહીં, કપાળમાં કાંઈ નહીં, મને તો શંકા જાય છે. કેવી શંકા જાય? એ તમે ઘર રાંડીને આવ્યા સૌ કે હું? રાંડી નથી આવી, ઘર સાંડીને આવી સૌ. ઘર સાંડીને આવ્યા છો. હા. અને બેની તમારું નામ? મારું નામ ને ખબર નથી? નહીં. અરે બેની, મારું નામ તો ફૂલીબેન. 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 હા. અને મારા જીજાજીનું નામ? ઈ જીજા ફીજા મને ન ખબર પડે. એ બેની તારા હસબન્ડનું નામ? ઈ હસમન ફસમન માં ન ખબર પડે. તો બેની મારા પટેલનું નામ ઈ કે? પટેલ માં ન ખબર પડે. તો તને વરમાં ખબર પડે? હાલો, મને વરમાં ખબર પડે બેની. એમ? મારો વર છે. વરે છે. એટલે વર હોય તો જ ઉપડે ને, હોય ને કે હું ધતુરો ઉપડે આમાં. હા, એ વાત સાચી. એ બેની કહી દે તો. તમે તમારું વરનું નામ દ્યો. અત્યારે તો જમાનો છે. પણ બેની મને શરમ આવે. હવે એમાં શેની શરમ? બેની કહી દઉં. કહી દે. જો બેની, મારું નામ ફૂલી. હા. મારું નામ ફૂલી. હા. અને માર ધણી નામ ઓલા ફૂલા જો બેઠા આમાં. કયા? ઓલા આમ મોબાઈલ રાખીને બેઠા, ઈ મારા વર છે. એ હા, પણ દાંથું કાઢો, આવા હું લખન છે. ભલે ગમે એવા રે, મને ગમે છે. હું તમારે મૂંઝાવાનું નહીં, આપણે બેન ટીટી હાજર રહેવાનું. એ બેની, હા બેની, તમે બે માણા હું કામ ધંધો કરો છો? અરે નોકરી કરવી છે. શેની? ઈ મ્યુનિસિપાલિટી નું ટ્રેક્ટર ફગ ફગાવે. અને બેની તમે? હું બાથરૂમ સાફ કરું છું. બેની કઈ સાઈડમાં બીજો બિઝનેસ ખરો? અરે સાઈડમાં હીરા ઘા છે. ઓહો. એમ તો ઝોલો કારીગર છે. એમ? બહુ હીરા ઉતારે છે. કેવા? અરે બકરીયું લીંડિયું ઉતારે એમ હીરા ઉતારે છે. તઈ તો મારા જીજાજી લાખ રૂપિયાના છે. તે તારે 50,000 માં જોતા હોય લઈ જા. જો ઉભરા પગે બેઠા. મારે ન જો. લઈ જા, લઈ જા. વેસવા ઊભી થઈ લાગશે. મને પૈસા મળે તો હું વેચી દઉં, અને કાલે 12:30 બીજો ઉભો કરી નાખું. ઓહો. તું જૂઠી છો, હું તો સાચી છું. હે બેની, મારો વર તો ભાવનગર હીરા ગયો હતો. હા. ઈ દિવાળીનો મહિનો આવ્યો હા. એટલે રાજ્ય હીરા ઘંસ ઘંસ કર્યા. એમાં અંગુર કટોરું સટક્યું, હા. સટકીને અહીંયા પકાળમાં આવ્યું. અરે બેની, પકાળ નો કહેવાય, કપાળ કહેવાય. તે મારો વર તો નાના મરી ગયો બેન. પછી? હે ભગવાન, હવે શું કરવું? ઉમરા બાર પગ મુકાય નહીં, બીજે જવાય નહીં. હા. આબરૂદારની દીકરી, ઊંડો વિચાર કરી અને બેની મેં જેઠવટું વાળી લીધું. તારે દેર નહોતો? દેર નો હોય તો જેઠવટું વાળ્યું ને. હા. ઈ જેઠવટું વાળ્યું અને રોયાએ હીરો હોન્ડા ગાડી લીધી. મને કે હાલો જાવી ફરવા. હા. ગાડી માં બેહી જા. હું તો હડપ દઈને બેહી જાય બેની. હા. હડપ દઈને બેહી જાય ને, ઈમાં મેં ખંભે હાથ મૂક્યો અને હું રોયાએ લેવર દીધું. ઓહો હો હો. અને બીજો હાથ અહીંયા પડખમ મૂક્યો. હા. લેવર માથે લેવર, લેવર માથે લેવર. એમાં રડિંગ ફૂટાંગ છે ને પટકાણા. હા. એકોની ગટરમાં હીરો હોન્ડા, એકોની ગટરમાં મારો જેઠ. અને રોડ ઉપર લાંબી લહ થઈ જાય. બેની, તને વાગ્યું નહીં? વાગે હું ખાંકીને ઊભી થઈ જાય. લે પછી? મારો જેઠ નાના મરી ગયો બેન. અરે રે. હે ભગવાન, જો મારો વર મરી ગયો, જેઠ વટું વાળ્યું મરી ગયું, પછી ઊંડો વિચાર કરીને હારા વટું વાળી લીધું. ઈ હારા વટું વાળ્યું અને દિવસના 12:30 થયા અને સુવાસ સડ્યો બેની. હારાય મરી ગયા. પછી? પછી એટલામાં કુટુંબ વટું વાળ્યું બેની. હા. ઈ કુટુંબ વટું વાળ્યું, ધરતી કપ થયો બેની. આખું કુટુંબ મરી ગયું. પછી તને કેમ કઈ ન થયું? હું આવી વંડીએ ટીંગાઈ રહી ગઈ. એમ? હવે મને રહેવા દો ને, કઈ બધાય વટું વાળે. હવે રેવા દે, રેવા દે. હા. એ બેની, હા. પેલા તો તમે બહુ ટીવી માં આવતા હતા, હવે કેમ નથી બહુ આવતા? ટીવી માં આવતી. હા. હવે ટીવી માં હમાતી નથી. હું હોકળો આવે હવે.
પેલા તો તમે ભજન લોકગીત બહુ ગાતા. બહુ ભજન ગાતી હતી. રામદાસ ગોંડલિયાની વાહે બેહતી હતી. તે હવાર ઉડી વારો જ ન આવ્યો. બેન એકાદું સંભળાઈ દ્યો ને. સંભળાઈ દઉં. હા. હે ગણપતિ આયો બાપા, જીસીબી લાયો. હવે જેસીબી ને શું કરવું છે અહીંયા? ખાડા ખોદવા નડવા. એવું નહીં, બીજું સંભળાવો. સંભળાઈ દઉં. હા. ये हंसता हुआनी रानी तेरा रानी फूल पे रंगे सुनेरा तेरी तेरे नाम दिल कर दावा हमें ना भूलाना साजन हमें ना भूलाना किया तो बात करके निभाना हमें ना भूलाना साजन हमें ना भूलाना दूर नहीं जाना हमसे दूर नहीं આવતા નહીં પણ નંબર દઈ દે. તમને કહું છું ચશ્મા સાફ કરો દેખાય લે આવજો થેન્ક યુ બાય બાય ટાટા વાહે સુમો હારું બેની આવજે. હાલ તો અત્યારે અમારું વિરમદેવના વીરામા મંડળ રમતું રમતું બેની સગુણાના લગ્ન સુધી પહોંચ્યું છે. અહીંયા બેનીના 4 મંગળ વર્તાવવામાં આવે મારા બાપલિયા. તો અહીંયા મારા મંડળના નિયમ મુજબ 4 મંગળની જોડી ફરશે. ફૂલની પાંખડી આપી એ કોઈ મંગળ ખાલી ન જાય, ખાસ તકેદારી રાખજો. અને અમારા મંડળમાં એક બુક ફેરવવામાં આવશે. જે કાંઈ પ્રભુએ દીધું હોય, જે કાંઈ પીર રામદેવે દીધું હોય, જે કાંઈ કુળદેવે દીધું હોય મારા બાપલિયા, તો બુકમાં 5-25 લખાવજો. કારણ કે આજે ધર્મની ગાડી તમારા આંગણે આવી છે મારા બાપલિયા. તો જે કાંઈ પ્રભુએ દીધું હોય ગાડીને ધક્કો મારજો. અહીંયા બેની સગુણાના 4 મંગળમાંથી એક કોઈ મંગળ ખાલી ન જાય એની ખાસ તકેદારી રાખજો. હાલ માંડવડામાં મંગળિયા વરતાય અરે પેલે પેલો મંગળિયો વરતાય રે પેલે મંગળ છે નાથે દાના દેવાય રે
માટીમાં ગયા એક મંગળમાં કોઈ 5-25 રૂપિયા આપ્યા નથી. તો આ બેનોને હું કહેવાનું છે કે તમે દૂધમાં કટકી કરતા હોય, બકાલામાં કટકી કરતા હોય, બકાલામાં કટકી કરતા હોય, જો તમે 20-25-50 રૂપિયા આમાં મંગળમાં આપો ને તો તમને પાપ ન થાય અને તમારી કટકી એવી વેચી રહે ને, ખરી કટકી વેચી રહે. પણ આમાં જો તો હલો